કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું હિરેન સાકરિયા અને આજે આપણે મિત્રો જે કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ. પ્રથમ જે છે રેસ્પોન્સિબલ એઆઈ મીન્સ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એઆઈ ફોર સોશિયલ એમ્પાવરમેન્ટ એટલે કે રેસ 2020. તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર એક સમિટ થઈ છે, એક કહી શકાય મીટિંગ થઈ છે. શેના ઉપર વાત કરવામાં, શું વાત થયેલી છે, કોણ કોણ ભાગ લીધો છે, કયા ઉદ્દેશ્યમાં કહી શકાય ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે, એના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. સેકન્ડ છે મેડિકલનું નોબેલ પારિતોષિક 2020. જો આજથી તમે જુઓ તો ગઈકાલથી ઇનશોર્ટ કે નોબેલ જે પારિતોષિક મળે છે એ વીક શરૂ થયું છે. તો અલગ અલગ વિષયમાં નોબેલ પારિતોષિક મળે છે. વિજ્ઞાનને લઈને છે, આના સિવાય તમે જો લિટરેચર માટે હોય, પીસ માટે હોય છે. તો દરરોજ તમે જો એક હવે નોબેલ પારિતોષિક આપવાની શરૂઆત થશે તો આપણે દરરોજ એક ટોપિકને કવર કરતા જશું. તો મેડિકલ ક્ષેત્ર મળી ગયો છે, તો કયા ક્ષેત્ર મેડિકલની અંદર શેમાં મળેલો છે, કોને મળેલો છે, એના ઉપર આપણે ચર્ચા કરવાના છીએ. નોબેલ શું છે, નોબેલ પારિતોષિક કયા પ્રકારનો હોય છે, શું એમાં સુવિધા છે, એ પણ આપણે જોશું. પોલિગ્રાફી અને નાર્કો પરીક્ષણ. મિત્રો આ ટોપિક એટલા માટે લીધો છે કે તાજેતરમાં તમે જો તો જે હાથરસવાળી ઘટના હતી એને લઈને આ કિસ્સો જે છે પોલિગ્રાફી અને નાર્કો ટેસ્ટ છે એ કરંટમાં આવ્યા છે. તો બેમાં તફાવત શું હોય છે આપણે ખાસ એના પર ફોકસ કરવાના છીએ. અને એની સાથે જ આપણા ભારતનું જે બંધારણ છે, બંધારણ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા જે પણ છે ટેસ્ટને લઈને એના ઉપર આપણે ચર્ચા કરીશું. ચોથો જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એપોઇન્ટ અ મોનિટરી પોલિસી કમિટી મેમ્બર્સ. તમે જો મોનિટરી પોલિસી જે કહી શકાય કે બેંકના રેટ, રેપો રેટ છે, રિવર્સ રેપો રેટ છે, તો કેશ રિઝર્વ રેશિયો હોય છે, તો એ નક્કી કરવા માટે જે મોનિટરી પોલિસી છે મિત્રો, એમાં ટોટલ 6 મેમ્બર હોય, એમાંથી 3 મેમ્બરની નિમણૂક માટે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ ભલામણ કરી છે કે 3 મેમ્બરને રાખવા જોઈએ. તો એના માટેની કહી શકાય કે વાત કરેલ છે. તો ક્યાં 3 મેમ્બર છે, કામ શું કરે છે, એના પર આપણે ચર્ચા કરવાના છીએ. બટ મિત્રો એ યુઝ્યુઅલ શરૂ કરીને પહેલા ગઈકાલના પ્રશ્ન કે પર્યટન સંજીવની યોજના કયા રાજ્યે શરૂ કરી છે. જો ઓમ જોઈએ તો 4 રાજ્ય પર્યટનને લઈને આગળ છે, પણ ખાસ કરીને આસામ જે નોર્થ ઇસ્ટમાં આવેલું 7 સિસ્ટરનું એક રાજ્ય છે, સૌથી મોટું રાજ્ય છે. ટોટલ 6 રાજ્ય સાથે એની સરહદ જોડાયેલી છે. તો આસામ રાજ્યમાં જે પર્યટન સંજીવની યોજના છે શરૂ કરવામાં આવી છે, જેથી કરીને કોરોના લીધે પર્યટન નીચું આવી ગયું હતું, તો હવે ફરી પાછું બુસ્ટ થશે. પછી જે સેકન્ડ ક્વેશ્ચન હતો કે ડીપીએસપી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત જે છે ભારતીય બંધારણમાં સમાવેશ કર્યા છે, એનો ઉદ્દેશ્ય શું છે ખાસ કરીને, તો એનો સાચો આન્સર આવે છે મિત્રો ડી, સામાજિક અને આર્થિક પ્રજાતંત્રને સ્થાપિત કરવું. સોશિયલી અને ઇકોનોમિકલી સામાજિક અને આર્થિક જે છે પ્રજાતંત્ર એના ઉપર સ્થાપિત કરવું, એને ધ્યાનમાં રાખીને આ ડીપીએસપી જે છે ખાસ કરીને ઉમેરવામાં આવ્યા હતા. આમ જોઈએ તો એક નજરે બધા સાચા લાગે છે, પણ સૌથી વધારે આ ઇફેક્ટિવ રહે છે. તો ઘણીવાર એવું બને કે આપણે આન્સર જોઈએ ને તો બધા સાચા લાગતું, પણ સૌથી સચોટ આન્સર કેવો વધારે યોગ્ય બેસે છે, તો એ પ્રમાણે પણ આન્સર ઉપર જવું પડતું હોય છે. તો આમાં તમે જો તો ડી આન્સર સાચો આવશે. એના પછી મિત્રો જે આજના 2 પ્રશ્ન છે, એમાં પ્રથમ છે તાજેતરમાં ભારતીય સેનાએ ગલવાન ઘાટી, આપણને ખબર છે ત્યાં ચીન અને ભારતના સૈનિક સામસામે આવ્યા હતા અને એ સમયે આપણે 20 જેટલા જે સૈનિકો છે શહીદ થયા હતા. તો ભારતીય સેનાએ આ ગલવાન ઘાટીમાં જે પણ સૈનિકો વીરગતિ પામ્યા છે એના માટે કઈ જગ્યાએ એક સ્મારક બનાવ્યું છે, તો એ તમારે જગ્યા કહેવાની છે. ઓપ્શન તમારી સામે છે સિક્કિમ, ઓપ્શન બી છે દિલ્હી, ઓપ્શન સી છે લદ્દાખ અને ઓપ્શન ડી છે દેહરાદૂન. એમાંથી સાચો આન્સર કયો છે મિત્રો તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. એના પછી જે બીજો પ્રશ્ન છે આજનો કે ભારતીય સંસ્કૃતિના ઇતિહાસના સંદર્ભમાં ઇતિવૃત્તો, રાજવંશીય ઇતિહાસ તથા વીરગાથાઓ ને કંઠસ્થ કરવા, મોઢે કરવા, ગાયને સંભળાવે, કંઠસ્થ કરવાના નિમ્નલિખિતમાંથી કોનો વ્યવસાય હતો. જે પણ રાજવંશ હોય, એની જે પણ કથાઓ, ઇતિહાસ હોય એ, અથવા એની જે વીર કથાઓ, યુદ્ધ જીતા હોય, દાનમાં આપેલી કહી શકાય જમીનને આપી હોય, તો એ જે પણ વીર ગાથાઓ છે એ કંઠસ્થ કરવાનું કામ કોણ કરતા, એનો વ્યવસાય કોનો હતો. તમારી સામે ઓપ્શન 4 રાખેલા છે. એક છે શ્રમણ, ઓપ્શન બી છે પરિવ્રાજક, ઓપ્શન સી છે અગ્રહારિક અને ઓપ્શન ડી છે માગધ. તો આ 4 માંથી સાચો આન્સર કયો છે તમારે કોમેન્ટ કરીને જણાવો છે. અને તમને અંદાજ છે જ કે જે મેડિવલ ઇન્ડિયા, જે કહી શકાય જે પ્રાચીન ભારત છે, આ પ્રકારમાંથી પ્રશ્ન આવતા હોય છે. તો મિત્રો આ દૃશ્ય હવે આપણે શરૂ કરીએ. એમાં પ્રથમ જે છે તમને કીધું પ્રમાણે રેસ 2020.
રેસ્પોન્સિબલ એઆઈ ફોર સોશિયલ એમ્પાવરમેન્ટ. જો શબ્દ ઉપર ફોકસ કરવાનું છે મિત્રો, ત્યાંથી જ તમને અંદર જઈ જશે એના માટેનું હશે. તો સમાજનું જે છે એમ્પાવરમેન્ટ કરવા માટેનું છે. એક ગ્લોબલ વર્ચ્યુઅલ સમિટનું આયોજન હતું, એટલે કે બધા ભેગા નહોતા થયા પણ વિડીયો કોન્ફરન્સ થ્રુ એક સમિટ થઈ હતી, જેમાં સોશિયલી લોકોને એમ્પાવર માટે ફોકસ કરવામાં આવ્યું હતું. સામાજિક રીતે લોકોને એમ્પાવરમેન્ટ કરવા હતા, અને એ પણ કેવી હવે એઆઈ દ્વારા. તો જોઈએ તો પ્રથમવાર આ પ્રકારની ગ્લોબલ મીટિંગ ફોર સોશિયલ ટ્રાન્સફરિંગ થ્રુ રેસ્પોન્સિબલ એઆઈ થયેલ છે. પ્રથમવાર તમે જુઓ તો આખા સમાજને એમ્પાવરમેન્ટ માટે એઆઈ થ્રુ, એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા એમ્પાવરમેન્ટ કરવા માટેની આ પ્રથમવાર આ પ્રકારની કોઈ મીટિંગ થયેલી છે. આગળ જોઈએ તો આ કાર્યક્રમનું આયોજન કોને કર્યું હતું? તો આ જે કાર્યક્રમ છે એનું આયોજન તમે જુઓ તો નીતિ આયોગ અને મેટી, એટલે કે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન જે છે આ બંને દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રો, આ પ્રશ્ન પોસિબલ છે કે લખશે કે આના દ્વારા છે, કોના દ્વારા છે, તો ધ્યાનમાં રાખજો એમાં મેટી તો કદાચ મે બી યાદ રહી જશે, પણ એમાં નીતિ આયોગ પણ સાથે સમાવિષ્ટ છે. આશરે તમે જો 125 દેશોના, તો ઘણી વિશાળ સમિટ કહી શકાય, 125 દેશોના વિશેષજ્ઞ જે પણ કહી શકાય આ વિષયમાં માહિતગાર હોય, કેવી રીતે સમાજને એમ્પાવરમેન્ટ કરો એઆઈ દ્વારા ડિજિટલી, તો એના ઉપરના જે વિશેષજ્ઞ છે એને, આના સિવાય ઇન્ડસ્ટ્રી લીડર, જેમ કે આપણે ભારતમાં જો તો મુકેશ અંબાણી, તો ઇન્ડસ્ટ્રી લીડર જે પણ 125 દેશના આગળના જે વ્યક્તિઓ છે એને ગવર્મેન્ટ રિપ્રેઝેન્ટેટિવ, એટલે કે ધારો કે પ્રધાનમંત્રી આવશે, આના સિવાય મિનિસ્ટર આવશે, તો ગવર્મેન્ટના જે રિપ્રેઝેન્ટેટિવ છે એનો પણ સમાવેશ કરવામાં આવ્યો. તો નીતિ આયોગના સીઈઓ આવશે, તો એ પણ આ મીટિંગનો સમાવેશ થયા હતા. આના સિવાય એકેડેમી, એટલે કે જે પણ કહી શકાય કોઈને કોઈ વિષયમાં માસ્ટર છે, આ બધાને આ એક કહી શકાય આ જે રેસ 2020 છે એમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. આગળ જોઈએ તો કયા કયા સેક્ટર ઉપર ફોકસ? હેલ્થ સેક્ટર છે, એગ્રીકલ્ચર છે, એજ્યુકેશન છે, અને સ્માર્ટ મોબિલિટી તથા અન્ય સેક્ટર જેમાં એઆઈનો ઉપયોગ કેવી રીતે, જો જેમાં પણ એઆઈનો ઉપયોગ શક્ય હોય છે તે કેવી રીતે કરી શકીએ, કેવી રીતે એઆઈ હજી એગ્રીકલ્ચરની અંદર વધારી શકીએ. એજ્યુકેશન તમે જો હવે ડિજિટલ ધીરે ધીરે થઈ રહ્યું છે, તો શું છે એમાં એઆઈ કેવી રીતે ઉપયોગ થઈ શકે? જેમ કે આ બોર્ડ છે એ શું છે? તો એઆઈ થ્રુ જ છે ને. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એલેક્સા, એ શું છે? એક પ્રકારનું એઆઈ છે ને. તો અલગ અલગ સેક્ટરમાં એઆઈનો ઉપયોગ મહત્તમ કેવી રીતે થઈ શકે? થઈ રહ્યો છે એ વાત સાચી છે, પણ હજી કેવી રીતે વધારી શકાય એના ઉપર ફોકસ હતી. તથા આખા સમાજને એ તરફ ટ્રાન્સફર કરવો છે કે જેથી કરીને આખો સમાજ છે ધીરે ધીરે એઆઈનો યુઝ કરે ને ધીરે ધીરે આખો સમાજ છે ડિજિટલ બની જાય. તો એના ઉપર થઈને આખી સમિટ આયોજિત છે. તો તમે જોઈ શકો છો કે અલગ અલગ સેક્ટરમાં ફોકસ એને કરેલું છે. આના સિવાય આ સમિટ હતી એનું મહત્વ શું છે? તો કે ભારતમાં એઆઈ ક્ષેત્ર વધારે પ્રભાવશાળી અને એડવાન્સ થશે. એટલે કે એવું કહે છે કે જો અત્યારથી તમે જો તો એઆઈ ઉપર વધારે ભાર આપવામાં આવશે તો એઆઈ છે ભારતનું વધારે મજબૂત અને પ્રભાવશાળી બની જશે. તો એનાથી આશરે 2035 સુધીમાં ભારતની અર્થવ્યવસ્થા છે ત્યાં $957 બિલિયન ભારતીય અર્થવ્યવસ્થામાં આવવાની શક્યતા છે. તો ક્યારે કે એઆઈ જે છે એ ખૂબ વધારે પ્રભાવશાળી અને એડવાન્સ ઇન્ડિયાની અંદર બની જશે, તો ભારતીય ઇકોનોમીમાં 2035 સુધીમાં $957 બિલિયન બહુ મોટો આંકડો થાય છે મિત્રો, એ ઉમેરાઈ શકે છે. તો ઇન્ડિયન ઇકોનોમી જે છે ઘણી બૂસ્ટ થઈ શકશે. તથા સરકારના લક્ષ્યમાં દેશના દરેક ગામ સુધી ઇન્ટરનેટની પહોંચને પણ આમાં સમાવેશ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી દ્વારા આ પ્રકારના સ્ટેટમેન્ટ કહેવામાં આવ્યા હતા સમિટની અંદર કે એ લક્ષ્ય એ પણ રાખ્યા છે કે દેશના દરેક ગામ સુધી ઇન્ટરનેટની પહોંચ બનશે. ઇન્ટરનેટની પહોંચ બનશે એટલે શું થશે? જે પણ નવી ટેકનોલોજી તેને પહોંચશે અને ધીરે ધીરે લોકો એનો ઉપયોગ કરતા થશે, એના વિશેની માહિતી મળશે. દરેક યોજના જે લાગે છે એના માટેની માહિતી બધી એને મળી રહેશે. તો પ્રધાનમંત્રી દ્વારા આ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ કહેવામાં આવ્યું હતું. આના સિવાય તમે જો ભારતને એઆઈનું પાવર હાઉસ બનાવવાનું લક્ષ્ય પણ ગવર્મેન્ટ દ્વારા રાખવામાં આવ્યું છે. એટલે ભારત સરકારનો કહી શકાય કોશિશ એવી રહેશે કે એઆઈનું ભારત જે છે એઆઈનું પાવર હાઉસ, એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું પાવર હાઉસ બને. એટલે કે મોસ્ટ ઓફ ટેકનોલોજી જે એડવાન્સમેન્ટ થાય છે અહીંથી થાય, ભારતમાં એ ટેકનોલોજી એડવાન્સમેન્ટ વધારે આવે. તો લક્ષ્ય આ પ્રકારનું પણ રાખવામાં આવ્યું છે. જો તમને જ્યારે ક્વેશ્ચન પૂછે ને તો મિત્રો આ જ પ્રકારના ઓપ્શન આપી દેશે, 1 છે, 2 છે, 3. તો આ પ્રકારે કહી દે પછી 1 સાચું, 2 સાચું, બીજું ત્રીજું સાચું. તો આ ત્રણે આ પ્રકારના જે લક્ષણ બધું હોય છે એ કહી શકાય યાદ રાખવું જરૂરી બનશે. એના પછી મિત્રો જુઓ તો શું કહે છે, હજી પીએમએ જણાવ્યું કે એઆઈની મદદથી, જો પ્રધાનમંત્રીના ડાયરેક્ટ સ્ટેટમેન્ટ છે તો યાદ રાખવા જરૂરી થશે, એઆઈની મદદથી ઈ કોર્સિસ જે પણ કહી શકાય ઈ કોર્સિસ છે એનું જે કહી શકાય ક્ષેત્રીય ભાષામાં સરળતાથી તૈયાર કરી શકાશે. જે પણ ઈ કોર્સિસ છે ખાસ કરીને જુઓ તો ઇન્ટરનેટ ઉપર અવેલેબલ હોય કેવા કે ભાઈ
ઇંગ્લિશ હોય, હિન્દી હોય, તો જે ક્ષેત્રીય ભાષા છે એના ઉપર ઓછા ઉપલબ્ધ હોય છે. તો એઆઈની મદદથી હવે જે પણ ઈ કોર્સ છે એને ક્ષેત્રીય ભાષામાં પણ ઉપલબ્ધ કરી શકાય, એના ક્ષેત્રીય ભાષામાં પણ તૈયાર કરી શકાશે. આના સિવાય તમે જુઓ તો એઆઈની જવાબદારી સાથે ઉપયોગ કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. જવાબદારીપૂર્વક એનો ઉપયોગ કરવાનો છે, એમ નહીં કે ચલો ડેટા ને બધું છે ધીરે ધીરે ચોરી થાય એવું કાંઈ નહીં. એઆઈનો જવાબદારી સાથે ઉપયોગ કરવાની જરૂરિયાત છે, પણ એને કીધેલું છે. આના સિવાય એક આને ખાસ યાદ રાખજો, જે પણ મેન્સ લખવાના હશે એના માટે જે પણ ડિવાઇસોની મેન્સ લખે છે તો આ પ્રકારનો પ્રશ્ન પણ પોસિબલ છે કે ડિજિટલ અસમાનતા છે એને ઘટાડવામાં મદદરૂપ થશે, સાબિત થશે. સિમ્પલ આવી શકે પ્રશ્ન બનાવો તો કેવો બને કે ભારતમાં ડિજિટલ સાક્ષરતાને લઈને જે પણ પડકાર છે એ જણાવો, અથવા તો કેવી રીતે એનું કહી શકાય કે છેવાડાના માણસ સુધી ડિજિટલાઇઝેશન કરી શકાય છે. તો આ પ્રકારનો પ્રશ્ન પોસિબલ છે. તો તમે જો અહીંથી શરૂઆત કરી શકાય કે એઆઈની મદદથી કહી શકાય દરેક ગામ સુધી ઇન્ટરનેટ અને ધીરે ધીરે આખું ગામને ડિજિટલ બનાવવા માટે ઉપયોગ થઈ શકશે. તો જે ડિજિટલ અસમાનતા છે, સિટીમાં તમે જુઓ તો વધારે ડિજિટલાઇઝેશન હોય છે, એની સાપેક્ષે ગામમાં થોડું ઓછું જોવા મળે છે. તો જે પણ ડિજિટલ અસમાનતા રહેલી છે એને દૂર કરવામાં પણ આ જે છે એઆઈ છે ઉપયોગી નીવડી શકશે. તો મિત્રો એના પછીનો જે સેકન્ડ ટોપિક છે, તમને કીધું એ પ્રમાણે નોબેલ, આલ્ફ્રેડ નોબેલની યાદમાં આ નોબેલ પારિતોષિક અપાય છે. તો જો મેડિકલ ક્ષેત્રે નોબેલ તો અનેક મળ્યો છે. તો હાર્વી જે આલ્ટર, ચાર્લ્સ એમ રાઇસ, આ બંને જે છે એ યુએસ અમેરિકાના વિજ્ઞાની છે. અને જ્યારે બ્રિટિશ વૈજ્ઞાનિક છે માઇકલ હ્યુટેને, આ ત્રણેયને, એટલે જો બે અમેરિકાના છે અને એક બ્રિટિશના છે, તો આ ત્રણેય જે વૈજ્ઞાનિક છે એને તમે જુઓ તો મેડિકલ ક્ષેત્રે 2020નો નોબેલ પારિતોષિક આપવામાં આવ્યો છે. શા માટે આપ્યો, કયા વિષયની અંદર આપ્યો છે જોઈએ તો આ ત્રણેય વૈજ્ઞાનિકોએ મિત્રો હેપેટાઇટિસ સી વાયરસની જે છે એને શોધ કરી હતી. તો હેપેટાઇટિસ સી જો અત્યારે થોડુંક આમ કહી શકાય પડકાર રૂપમાં છે. WHO નું એવું કેવું હતું કે અત્યારે વિશ્વમાં 7,000થી વધારે લોકો જે આનાથી હેરાન થયેલા છે. તો હેપેટાઇટિસ સી, તો ત્રણેય વૈજ્ઞાનિકોએ હેપેટાઇટિસ સી ના જે વાયરસ છે એની શોધ કરી હતી અને એનું મહત્વ દર્શાવ્યું છે. તેમજ આ હેપેટાઇટિસ સી ના લીધે તમે જો ને તો સિરોસિસ લીવર એનું કેન્સર થાય છે. તો એ કયા કારણે થાય છે, કેવી રીતે થાય છે એના વિશેની પણ માહિતી આ ત્રણેય વૈજ્ઞાનિકોએ આપી હતી, જેને લઈને અત્યારે એને નોબેલ પારિતોષિક આપવામાં આવ્યું છે. એક ઇતિહાસ જોઈ લે કે હેપેટાઇટિસ સી ની શોધ કેવી રીતે થઈ. 1965 સુધી માત્ર હેપેટાઇટિસ એ અને હેપેટાઇટિસ બી વિશે જ માહિતી હતી. ત્યાં સુધી હેપેટાઇટિસ સી વિશે કોઈ જાણતા ન હતા. 1972ની સાલમાં, જો 65ના 7 વર્ષ પછી 1972માં અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થમાં જે બ્લડ ટ્રાન્સફ્યુઝન થતું હોય એની અંતર્ગત તમે જુઓ તો સંશોધન કરતી વખતે એમાં રહસ્યમય વાયરસ મળ્યા. એમાં એવું થયું કે ભાઈ ઘણા બધા લોકો એનાથી ધીરે ધીરે આ બ્લડનું જે ટ્રાન્સફ્યુઝન થયું એનાથી ઘણા લોકોને છે ને બીમાર થવા લાગ્યા. બીમારથી પછી એની ડેથ થવા લાગી. તો એ બ્લડને પછી ચેક કરવામાં કહી શકાય એક રહસ્યમય વાયરસ મળ્યા. તો એ બ્લડ લઈ અને પછી ચિમ્પાન્જીને આપવામાં આવ્યું. તો ચિમ્પાન્જીને પણ એ પ્રકારની અસર દેખાણી, મૃત્યુ થઈ ગયું અને કેન્સર કીધું ને, લીવરના કેન્સર, એ પ્રકારની અસર દેખાણી. એટલા માટે નવો વાયરસ શોધાણો અને એને નામ આપ્યું હતું મિત્રો હેપેટાઇટિસ સી. જ્યારે સંશોધન થયું ને, કીધું ને રહસ્યમય વાયરસ, હવે એ નથી બી નથી તો ખબર હતી, એટલે શરૂઆતમાં એનું નામ શું આપ્યું હતું, નોન બી હેપેટાઇટિસ, એટલે કે એ કે બી નથી પણ કંઈક નવો જ કહી શકાય હેપેટાઇટિસ વાયરસ છે. અને ધીરે ધીરે એનું નામ શું આપી દીધું, હેપેટાઇટિસ સી. 1989માં માઇકલ હ્યુટે, જો એને આવા ત્રણેય જણા ભેગા થઈને મળેલો છે, એમાં માઇકલ હ્યુટે પણ છે. માઇકલ હ્યુટે દાવો કર્યો હતો મેડિકલ કંપની સિરોનમાં કામ કરતી વખતે કે વાયરસની જે જીનેટિક શૃંખલા હોય ને મિત્રો, એને ઓળખ કરવામાં એને સફળતા મળી હતી. કઈ સાલમાં, 1989માં. અને એને જણાવ્યું કે આ જે છે એક પ્રકારનો ફ્લેવી વાયરસ છે અને એનું જ નામ જે છે એ હેપેટાઇટિસ સી રાખવામાં આવ્યું. તો જો શરૂઆતમાં એક રહસ્યમય રીતે મળ્યો હતો કે ભાઈ બ્લડ ટ્રાન્સફ્યુઝન થતું હતું, એમાં ઘણા લોકોને અસર આવી, પછી જણાવ્યું કે આ કંઈક રહસ્યમય બીજો જ વાયરસ છે, નથી એ નથી બી, હેપેટાઇટિસ એ પ્રકારનો છે. પછી તમે જો તો 1989માં જે અલગ વાયરસ, રહસ્યમય વાયરસ હતો, એની જે આખી જીનેટિક શૃંખલા હોય એની શોધ થાય છે, આખી જણાઈ જાય છે. એટલે ફ્લેવી વાયરસનો સમૂહ, ફ્લેવી જે વાયરસ છે એનો અંતર્ગતનો છે અને એને પછી નામ આપવામાં આવે છે હેપેટાઇટિસ સી વાયરસ. મિત્રો નોબેલ પ્રાઇઝ વિશે જોઈએ તો શરૂઆતમાં જે ક્ષેત્ર હતું 1901થી આપવામાં આવે છે. હવે 1901થી તમે જો તો શરૂઆતમાં 5 ક્ષેત્રો પર ફોકસ હતો: ફિઝિક્સ, કેમિસ્ટ્રી, સાયકોલોજી એન્ડ મેડિસિન, લિટરેચર અને પીસ. તો આ પાંચે પાંચ ક્ષેત્રો પર નોબેલ પ્રાઇઝ આપવામાં આવે છે.
1968 થી 1968 થી ઇકોનોમિક સાયન્સ ક્ષેત્ર પણ આપવામાં આવે છે. અને યાદ રાખજો, ઇકોનોમિક સાયન્સ ક્ષેત્ર પણ હવે નોબેલ પ્રાઇઝીસ અપાય છે. તો ટોટલ કેટલા થઈ જશે? 6 અલગ અલગ ક્ષેત્રમાં. નોબેલ ફાઉન્ડેશન દ્વારા કોણ આપે છે? નોબેલ ફાઉન્ડેશન, એના દ્વારા સ્વીડન વૈજ્ઞાનિક, જો આલ્ફ્રેડ નોબેલ છે એ સ્વીડનના વૈજ્ઞાનિક હતા, તો સ્વીડન વૈજ્ઞાનિક નોબેલની યાદમાં 1901 થી આ નોબેલ પ્રાઇઝ આપવામાં આવે છે. આની અંતર્ગત તમે જુઓ તો એવું હતું, ખરેખર આ નોબેલ જે વૈજ્ઞાનિક છે એને દારૂગોળાની શોધ કરી હતી, એટલે કે આપણે જે કહીએ ને બોમ્બ ને બનાવવામાં જે યુઝ કરીએ છીએ એ દારૂગોળાની શોધ કરી હતી, અને એનાથી એને બહુ પૈસા મળ્યા હતા. તો એ પૈસો જે છે એને શું કર્યું હતું, એ સાચવીને રાખ્યો હતો, રિઝર્વ રાખ્યો હતો ટ્રસ્ટ માટે. અને એ અત્યારે પૈસાનું જે વ્યાજ આવે છે ને મિત્રો, એ વ્યાજના જે પૈસા છે એ અલગ અલગ સેક્ટર તમે જુઓ તો 6 સેક્ટર માટે જે પણ સારું કાર્ય કરે, માનવને ઉપયોગી હોય, માનવ સમાજને ઉપયોગી હોય એ પ્રકારના કાર્ય કરે, તો એવા વ્યક્તિઓને દર વર્ષે આપવામાં આવતા હોય છે. તો તમે જુઓ તો નોબેલનું જે પૈસા હતા એના જે વ્યાજ આવે છે એમાંથી આ લોકોને પૈસા આપવામાં આવતા હોય છે. એ સાથે આ પ્રકારનો નોબેલ પ્રાઇઝ પણ આપવામાં આવે છે. તો આ થઈ ગયું મિત્રો નોબેલ પ્રાઇઝ વિશે. હવે જો આખા વીકમાં અલગ દિવસે આપવામાં આવે છે, તો આપણે રોજે રોજ એક જોઈને કવર કરી લઈશું. પણ યાદ રાખજો, મેડિકલ ક્ષેત્રે કોને મળ્યા છે અને શા માટે? તો હેપેટાઇટિસ સી ના વાયરસની શોધ અને જે લીવરનું કેન્સર છે એને લઈને. એના પછી મિત્રો જે નેક્સ્ટ ટોપિક છે પોલિગ્રાફી અને નાર્કો પરીક્ષણ. ઘણી વખત આપણે મૂવીને એવું જોતા હોય તો આપણે જોયું કે ભાઈ પોલિગ્રાફી ટેસ્ટ કરવાના છે, નાર્કો પરીક્ષણ કરવાના છે. તો આજે બેમાં તફાવત શું છે એ જોઈ લઈએ, અને સાથે ભારતના બંધારણ અને સુપ્રીમ કોર્ટમાં કઈ કેસ છે એનો પણ આપણે અભ્યાસ કરીએ. તો પહેલું તો છે પોલિગ્રાફી પરીક્ષણ, પોલિગ્રાફી ટેસ્ટ. આ પરીક્ષણ એ આધાર પર છે જ્યારે કોઈ વ્યક્તિ ખોટું બોલે, જો સમજો, ખોટું બોલે તો તે સ્થિતિમાં એની જે શારીરિક પ્રતિક્રિયા હોય, જેમ કે સામાન્ય સ્થિતિમાં તમે જો ઉત્પન્ન થવાની જે પણ શરીરની પ્રતિક્રિયા હોય એનાથી અલગ આવશે. જેમ કે તમે અત્યારે નોર્મલ હોય, આપણે બધા નોર્મલ હોઈએ, અને જે આપણું શરીરની પ્રતિક્રિયા હોય, હવે એ સંજોગોમાં જો ખોટું બોલવામાં આવે તો શરીરની પ્રતિક્રિયા એવી હોતી નથી, શરીરમાં કંઈક ને કંઈક ચેન્જીસ આવે ખોટું બોલતા હોય ને ત્યારે. અને હવે આ ગુનાને લઈને ખોટું બોલતા હોય એ બાબતે છે, તો એ વખતે શરીરમાં જે ચેન્જીસ આવે છે ને પ્રતિક્રિયામાં, તો એને લઈ અને આ ટેસ્ટ કરવામાં આવતું હોય છે. જોઈએ કે રીતે, તો કે આ પ્રક્રિયામાં એક તો કાર્ડિયો કફ, યાદ રાખજો, પ્રક્રિયા દરમિયાન કાર્ડિયો કફ અથવા તો એને સેન્સિટિવ ઇલેક્ટ્રોડ છે, એ અતિ આધુનિક ઉપકરણ છે, એના દ્વારા આપણે શરીરને જોડવામાં આવે છે. હવે એનાથી શું થશે કે બ્લડ સર્ક્યુલેશન જે છે, શ્વસન, આના સિવાય પરસેવાની ગ્રંથિમાં ફેરફાર, બ્લડ પ્રેશર, એ બધામાં પ્રશ્ન પૂછે સમય એને માપવામાં આવતો હોય. ધારો કે એક નેચરલ પ્રશ્ન પૂછે છે અને ત્યારે નોંધવામાં આવે, આપણે જોઈએ તો એક નેચરલ પ્રશ્ન પૂછે, આ રીતે એને બોડીને કનેક્ટ કરે છે, નેચરલ પ્રશ્ન પૂછે અને શું જવાબ આવે છે, જો એને મનમાં એવું કંઈક હશે નહીં તો એકદમ બધું બ્લડ પ્રેશર નોર્મલ આવશે. પણ જ્યારે એને ધીરે અલગ પ્રશ્ન પૂછવામાં આવશે તો શું થાય કે કદાચ મે બી ખોટું બોલતો હોય તો એનું માઇન્ડ છે વિચારમાં પડે, અલગ પ્રકારના વિચાર કે કેવી રીતે બચવું આ પ્રશ્નથી. તો ધીરે એનું બીપી વધે છે, ઘટે છે, બ્લડ સર્ક્યુલેશનમાં ફેરફાર થાય છે, પરસેવો વળવાની શરૂઆત થાય છે. તો જ્યારે ખોટું બોલશે એ ભેગું એના શરીર છે એ પ્રતિક્રિયા આપવાની શરૂઆત થશે અને એને માપવામાં આવે છે. એટલે અંદાજ લગાવી છે કે આ વ્યક્તિ છે આ પ્રશ્ન લઈને ખોટું બોલી રહ્યો છે. તો આવો હોય છે પોલિગ્રાફી ટેસ્ટ. તો હવે જોઈએ નાર્કો ટેસ્ટમાં શું છે, નાર્કો પરીક્ષણમાં શું કરે છે, તો ખાસ યાદ રાખો, નાર્કો ટેસ્ટની અંતર્ગત સોડિયમ પેન્ટોથલ, યાદ રાખજો, સોડિયમ પેન્ટોથલ એનું ઇન્જેક્શન આપવામાં આવે છે. વ્યક્તિ હોય એને સોડિયમ પેન્ટોથોલનું ઇન્જેક્શન આપવામાં આવે છે. હવે એનાથી શું થાય છે કે એનાથી એ વ્યક્તિ છે ને એની કૃત્રિમ નિંદ્રા અવસ્થા અથવા તો બેભાન અવસ્થા પ્રાપ્ત કરી લે, એટલે કે એને વ્યક્તિને બેભાન કરવામાં આવે છે. યાદ રાખજો, શેનો ઉપયોગ કરે છે, તો કે સોડિયમ પેન્ટોથોલ ઇન્જેક્શન દવાનો ઉપયોગ કરીને ઇન્જેક્શન આપે છે, અને એના દ્વારા શું થશે, એ વ્યક્તિ જે છે એને કૃત્રિમ નિંદ્રા અવસ્થા અથવા તો બેભાન અવસ્થામાં મોકલી દેવામાં આવે છે. આ સમયે, એટલે કે જ્યારે ઇન્જેક્શન આપશે ને બેભાન થઈ જશે, એ સમયે એ વ્યક્તિ પર તમે જો તો પરીક્ષણ કરવામાં આવે છે, અને એની જો કલ્પના શક્તિ હોય અથવા તો કહી શકાય જે કઈ તો બે અસર બની જાય છે, એની કલ્પના કરવાની શક્તિ છે એ બે અસર થઈ જાય, કામ કરતી બંધ થઈ જાય. સપોઝ કે કોઈ વ્યક્તિ ગુનો કર્યો અને પૂછવામાં આવે કે તમે શા માટે આવું કર્યું છે, તો વિચારે કે આવી કામ કરી ખોટું બનાવી કંઈક બાનું બનાવી દઉં, તો એની કલ્પના કરવાની શક્તિ છે કે આમ કરીને તેમ કરીને હું બચી જઈશ. પણ આ પેન્ટોથોલનું ઇન્જેક્શન આપશે એટલે જે કલ્પના શક્તિ છે એ ઓછી થઈ જશે, બેભાન થઈ જાય, સ્ટોપ થઈ જાય છે. એટલા માટે શું થશે કે એને જે કરેલું કાર્ય છે એના માઇન્ડમાં જે સેવ થયું છે એ જે બોલશે, બાકીનું જે કલ્પના કરવાની કોશિશ કરશે એ થઈ શકશે નહીં. તો એનાથી જે પણ સાચી માહિતી
હશે એ મળવાની આશા રાખવામાં આવતી હોય છે. તો આમાં જો તમે સોડિયમ પેન્ટોથેનોલનું ઇન્જેક્શન આપવામાં આવે છે અને અહીં તમે જુઓ તો બોડી જે છે એને ઇલેક્ટ્રોડ સાથે સેન્સિટિવ ઇલેક્ટ્રોડ સાથે જોડવામાં આવે છે. પણ એક વસ્તુ મિત્રો જણાવી દો, જરૂરી નથી કે આ બંને ટેસ્ટની અંતર્ગત 100% સાચું રિઝલ્ટ મળી શકે છે, કારણ કે કોઈ પહેલાથી ટ્રેન્ડ વ્યક્તિ હોય તો એના ઉપર વધારે ઇફેક્ટ આપી શકે નહીં. એટલે મેડિકલ સાયન્સ પણ એવું માને છે કે 100% આ સાચું રિઝલ્ટ માનવામાં આવતું હોતું નથી, પણ મહત્તમ કિસ્સામાં એમ કહી શકાય કે કદાચ વ્યક્તિ જે છે સાચું બોલશે ને એના આધારે સબૂતને બધું ભેગું કરવામાં સરળતા રહેશે. ભારતીય બંધારણ અને ટેસ્ટ સૌથી મહત્વનું તો આપણા માટે આ સાબિત થશે. બંધારણના અનુચ્છેદ 20(3) જો મૂળભૂત અધિકાર આવી ગયા મિત્રો, 20 એની અંતર્ગત 3 મુજબ કોઈ અપરાધ માટે શંકાશીલ વ્યક્તિ હોય, કોઈ અપરાધ કર્યો હોય અને આપણે શંકા જાય છે કે આ વ્યક્તિ છે ને અપરાધ કરેલો છે, તો અપરાધને લઈ શંકાશીલ વ્યક્તિને સ્વયં વિરુદ્ધ ગવાહ માટે મજબૂર કરી શકાતો નથી. એટલે કે ધારો કે કોઈ એ નામનો વ્યક્તિ છે અને આ છે પોલીસ P. પોલીસને ધારો કે અહીંયા એક ગુનો થયો છે આ જગ્યા ઉપર, પોલીસને શક થાય એ વ્યક્તિ ઉપર કે આ કોઈ વ્યક્તિએ ગુનો કર્યો છે એ ઉપર, તો પોલીસ જે છે એ એ વ્યક્તિ એ ઉપર કહી શકાય એમ પ્રેશર ન કરી શકે કે ભાઈ તું આ ગુનો કર્યો છે ને એની વિરુદ્ધ ઇન્સ્ટોટ કે તું આ ગુનો છે કબૂલ જ કર. વ્યક્તિને સ્વયં વિરુદ્ધ આ વ્યક્તિ એમ કહેતો કે ના મેં નથી કર્યો, તો પોલીસ આને ફરજિયાત એમ ન કહે કે ના ભાઈ તું સ્વીકાર કે ગુનો તે જ કર્યો છે. સ્વયં વિરુદ્ધ ગવાહ બનાવવા માટે મજબૂર કરી શકાતા નથી. આ ઉલ્લેખ ક્યાં છે તો યાદ રાખજો અનુચ્છેદ 20(3) ની અંતર્ગત. તો હવે તમે જો આ ટેસ્ટમાં શું થાય છે કે આ વ્યક્તિ પાસે બોલાવવામાં આવે છે, અહીં તો આ જે વ્યક્તિ છે એની પાસે બોલાવવામાં આવે છે, તો આ તો એ જ થયું ને કે સ્વયં વિરુદ્ધ ગુનો કબૂલ કરવા માટે આ પ્રકારની સ્થિતિ થાય છે. તો એટલે કહે છે કે ભાઈ તમે સ્વયં વિરુદ્ધ જે છે એ ગુનો ગવાહ જે છે એ બનાવવા માટે એને મજબૂર કરી શકતા નથી. તો બંધારણ છે એને સંરક્ષણ પ્રદાન કરે છે. આના સિવાય જોઈએ તો 2010ના સેલ્વી વર્સિસ કર્ણાટક રાજ્ય વિવાદ, જો મે બી હવે સંભાવના છે મિત્રો પૂછવાની. સેલ્વી વર્સિસ કર્ણાટક રાજ્ય વિવાદમાં સુપ્રીમ કોર્ટની 3 જજની ન્યાયાધીશની એક ખંડપીઠ હતી અને એને નિર્ણય આપ્યો હતો કે અભિયુક્તિની સહમતિ વિના કોઈ પણ પ્રકારના લાઈ ડિટેક્ટર ટેસ્ટ થઈ શકતા નથી. ઇન શોર્ટ કે આપણે જે જોયું કે પોલિગ્રાફી અને આ જે ટેસ્ટ છે નાર્કો પરીક્ષણ એ અભિવ્યક્તિ એટલે કે જે પણ વ્યક્તિનો કરવાનો હોય છે શંકાના આધારે પકડેલો છે એની પરમિશન ન હોય, એ માણસ ખુદ ના કે હા ભાઈ તમે ચેક કરી લો હું ખોટું નથી બોલતો, તમે હું ટેસ્ટ કરવા પણ તૈયાર છું, જ્યાં સુધી વ્યક્તિ ન કહે ત્યાં સુધી એના ઉપર કોઈ પણ પ્રકારનું પ્રેશર કરી શકાતું નથી કે ભાઈ તું આ ટેસ્ટ કરાવ ને કરાવ જ. આ ચુકાદો શેમાં આવ્યો હતો? સેલ્વી વર્સિસ કર્ણાટક રાજ્ય વિવાદની અંતર્ગત. તો યાદ રાખજો સુપ્રીમ કોર્ટે પણ જણાવેલું છે કે વ્યક્તિની પરમિશન સિવાય આ પ્રકારનો ટેસ્ટ એની સાથે કરી શકાતો નથી. અરજીમાં ઘણી જોગવાઈ છે, જેમ કે સપોઝ કે ટેસ્ટ માટે તૈયાર થાય છે તો એના વકીલ પાસે જઈ અને બધું કહી શકાય પૂછતાછ કરી શકે છે. આના સિવાય જે પણ પોલીસ હોય ડોક્ટર હોય તો એને મળી અને આની બધી સલાહ લઈ શકે છે કે એની ઇફેક્ટ શું આવશે, એના બોડીને નુકસાન તો નહીં થાય ને, એટલી બધી પરવાનગી પણ એને મળેલી હોય છે. અને કદાચ એને એવું થાય કે ના ભાઈ મારે નથી કરાવી તો એને કોઈ પ્રેશર કરી શકતું હોતું નથી. સુપ્રીમ કોર્ટની 3 સદસ્ય ખંડપીઠે 2000ની અંતર્ગત નેશનલ હ્યુમન રાઇટ કમિશન દ્વારા પ્રકાશિત લાઇટ ડિટેક્ટર ટેસ્ટ, લાઇટ એટલે ખોટું બોલવું, ડિટેક્ટ ખોટું બોલતા હશે તો પકડાઈ જશે, લાઇટ ડિટેક્ટર ટેસ્ટ ના પ્રશાસન સંબંધિત દિશા નિર્દેશોનું કડકથી પાલન કરવા માટેની પણ જવાબદારી છે અથવા તો કીધેલું છે. એટલે કે જે હ્યુમન રાઇટ કમિશન જે માનવના અધિકારો માટે કાર્ય કરે છે એને કેટલાક કહી શકાય દિશા નિર્દેશ આપ્યા હતા કે તમે કયા કયા સંજોગમાં લાઇટ ડિટેક્ટ ટેસ્ટ કરી શકો છો, તો એને લઈને જે પણ દિશા નિર્દેશ આપ્યા છે એનું કડકથી પાલન કરવું જોઈએ એવું પણ આ ન્યાયાધીશની જે ખંડપીઠ હતી એને એવું જણાવેલું છે. એના પછી મિત્રો જે છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એપોઇન્ટ મોનિટરી પોલિસી કમિટી મેમ્બર્સ. જે મોનિટરી પોલિસી છે આરબીઆઈની એના અંતર્ગત જોવો તો 6 મેમ્બર હોય છે, તો એના 3 મેમ્બરની જે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા એપોઇન્ટ કરવા માટેની ભલામણ આવી છે. કોણ કોણ છે તો કે જયંત આર વર્મા, શશાંક ભીડે, જો આ તારક મહેતા વાળા ભીડે નથી તો યાદ રાખજો જયંત આર વર્મા, શશાંક ભીડે પણ યાદ રાખવામાં ચાલે કે કોઈ ભીડે હતા, અને આશીમા ગોયલ. આ 3ને જે મોનિટરી પોલિસી કમિટી છે MPC એના સભ્ય તરીકે એપોઇન્ટ કરવામાં આવ્યા છે. જોઈએ શું કહેવા માંગે છે મોનિટરી પોલિસી. ચલો આ સભ્યના નામ તો થઈ ગયા, પણ મોનિટરી પોલિસી શું છે એના વિશે પણ થોડું જ્ઞાન મેળવીએ.
તો મોનિટરી ટૂલ્સ જેવા કે તમને કીધું એ પ્રમાણે રેપો હોય, રિવર્સ રેપો હોય, રિઝર્વ રેપો હોય, કેશ રિઝર્વ રેશિયો હોય, આ બધા ઇકોનોમિકના ટર્મ છે મિત્રો. તો આ પ્રકારના જે પણ જો તમે કે ટર્મ જે છે મોનિટરી ટૂલ્સ છે એનો ઉપયોગ કરી દેશ માટે મોનિટરી પોલિસી બનાવે છે. જે મોનિટરી પોલિસી કમિટી જે છે MPC એ શું કરે છે, આ બધા જે પણ આવા ટૂલ્સ છે એનો ઉપયોગ કરી અને દેશ માટે એક આખી મોનિટરી પોલિસી બનાવે છે જે લાગુ કરવામાં આવતી હોય છે. આ પ્રકારના ટૂલ્સને મોનિટરી પોલિસી ઇન્સ્ટ્રુમેન્ટ કહે છે. કયા પ્રકારના, જે કીધું ને રેપો છે, રિવર્સ રેપો છે, અને મોનિટરી પોલિસી ઇન્સ્ટ્રુમેન્ટ પણ કહે છે. એના બે પ્રકાર છે, એક ક્વોલિટેટિવ આવે અને એક છે એ ક્વોન્ટિટેટિવ આવે. તો આ જે ટૂલ્સ હોય ને મિત્રો, આ એક ક્વોન્ટિટેટિવ ઇન્સ્ટ્રુમેન્ટ કહેવામાં આવતા હોય છે. રિઝર્વ રેપો રેટ તમે જુઓ તો એક તો શું થાય કે આપણી બેંક હોય SBI ની છે એ RBI પાસેથી પૈસા લઈ આવે તો એના ઉપર કંઈક વ્યાજ આપવું પડે. સેકન્ડ ક્યારેક કેવું થાય કે RBI છે બેંક પાસેથી પૈસા લે તો એના ઉપર RBI વ્યાજ આપવું પડે. તો એ પ્રકારના અલગ અલગ ટર્મ્સ છે. તો આ રેપો રિવર્સ રેપોની અલગ અલગ ટર્મ છે જેને આપણે ક્વોન્ટિટેટિવ ઇન્સ્ટ્રુમેન્ટની કહીએ છીએ. કમિટીમાં કેટલા મેમ્બર હોય મેં તમને કીધું એમ પ્રમાણે 6 મેમ્બર હોય. એમાંથી 3 જે છે એને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા નોમિનેટ કરવામાં આવતા હોય છે, એટલે કે કહેવામાં આવે કે આને રાખવાના હોય છે. તો એમાં આ 3 નો સમાવેશ થયો છે. અને બાકીના જો 6 માંથી 3 છે એ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા અને બાકીના 3 સદસ્યો છે ને એ RBI માંથી એપોઇન્ટ કરવામાં આવતા હોય છે. તો એ પ્રકારે 6 મેમ્બર થઈ જશે. આ સભ્યોનો કાર્યકાળ કેટલો હોય છે? 4 વર્ષનો. એનો મતલબ એમ કે મોનિટરી પોલિસી કમિટી છેલ્લે ક્યારે બની હતી? 2016 માં. હવે 2020 માં નવી બની રહી છે જે 2024 સુધી કાર્યરત રહેશે. તો એનો જે કાર્યકાળ છે 4 વર્ષનો હોય છે. આના સિવાય હજી એક ફેક્ટ યાદ રાખી લેજો કે જે પણ એકવાર એક સભ્યનું કોઈ છે એ મોનિટરી પોલિસી કમિટીમાં એનું એપોઇન્ટમેન્ટ થઈ જાય છે એ સેકન્ડ વાર રીએપોઇન્ટમેન્ટ થઈ શકતા નથી. તો પોલિસીની અંદર એવી જોગવાઈ છે કે રીએપોઇન્ટને કોઈ પણ વ્યક્તિ છે પાત્ર હોતા નથી. તો મિત્રો આ સાથે જ આજનું જે આપણું ડિસ્કશન છે અહીં સમાપ્ત થાય છે. આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્ર સુધી પહોંચવા માટે કોશિશ કરો મિત્રો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.